અંકલેશ્વર પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી હેઝાર્ડ ભરેલા હાઈવા ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની નાન્ડોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળના નાના બોરાસરા ગામે શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવામાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી હતી. તેમાં તપાસ કરતા હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખની ટ્રક કબજે કરી હતી. વાલિયાના ચમારિયાના ટ્રક ચાલક સુનિલ વસાવાને ઝડપી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નાન્ડોસલ ઇન્ડસ્ટ્રીઝમાંથી યાસીન ઉસ્માન દીવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાને ભરાવી આપ્યો હતો, જે બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર ખાતે ખાલી કરવાનો હતો. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા, કંપનીના માલિક ઇસાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.